અને હવે વાત વરસાદી આગાહીના સમાચારની તો નવરાત્રી માટે ખેલૈયાઓ ભલે થનગની રહ્યા હોય પણ આ વરસાદી જમાવટ ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે। જ્યાં નવરાત્રીની શરૂઆતમાં જ હવામાનમાં પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે અને ખાસ કરીને દક્ષિણના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે। એ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલના એંધાણ છે। નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાળું કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાછીઓ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે। અન્ય ગુજરાતમાં પણ ગાછીઓ ગાજવી સાથે વરસવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે। 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે।